આપણે મસાલા તૈયાર થઈ ગયા. એવો આપણા અથાણાનો કલર અથાણું બનીને નાખવાનો મસાલો આપણે બધો ઘરે જ તૈયાર કર્યો છે. જય માતાજી દોસ્તો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં. મારી યુટ્યુબ ચેનલ છે ભારતી સોલંકી બ્લોગ, તેમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બ્લોગ નથી ઉતારવાના, આજે આપણે તમને બતાવવાના છે રેસીપી વિડીયો. કેરીના અથાણા કેવી રીતે બનાવવા તે બધું જ તમને આ બ્લોગમાં બતાવીશ. અને આખા વર્ષ માટે મસ્ત મજાનું અથાણું રહેશે, બગડશે નહીં કોઈ જાતનું. એક નવી ટ્રીકથી આપણે અથાણું મસ્તનું બનાવશું. વિનેગર વાપર્યા વગર આપણે અથાણું બનાવવાના છીએ. તો કેરીના અથાણા બનાવવા માટે આપણે 2 કિલો કેરી લઈ લીધી છે રાજાપુરી, અને રાજાપુરી કેરીનો જ ઉપયોગ કરવો જોઈએ. તો ચાલો હું તમને દેખાડું. અને કટિંગ આપણે કરાવતા એવા છે. આ રીતના જો મસ્તની કટિંગ કરી નાખી છે. ને હવે આ કેરીને આપણે ધોવાની છે. એક સ્ટીલનું વાસણ લઈ લીધું છે. તો બધાયથી પહેલાં તો આપણે કેરીને ધોઈ નાખવી. કેરીને છે ને આપણે 1 થી 2 પાણીએ ધોવી પડે સરસ મજાની. આપણે 1 પાણીએ ધોઈ નાખી છીએ ને આ આપણે બીજા પાણીએ ધોવી છીએ. તમે જોઈ શકો છો 2 થી 3 પાણી આપણે ધોઈ નાખી છે. ને હવે આને ઘડીક વાર આપણે સુકાવા દઈશું. ત્યાં સુધી આપણે બીજું ઘરનું કામ છે. વાળું પાણી કરીને જો નવરા થઈ ગયા, વાસણ બધું ઉટકી નાખ્યું છે. અને હવે આપણે જો કેરી હમી કરવા બેસી ગયા છે. એટલે કેરી અત્યારે આપણે પલાળવાની છે. એટલે જો આપણે ઉપરથી એને જે આ ગોઠલીનું સોયતરું આવે ને એ ઉચકવાનું છે. જો આ રીતના મેં આટલી તો સાફ કરી નાખી છે કેરીને. તો આ રીતે જો આપણે બધી જ કેરીને પહેલા સાફ કરી નાખશું, અને પછી આપણે મીઠું ને હળદર ચડાવશું અને 24 કલાક માટે પલાળવા મૂકી દઈશું. હાલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બીજો દિવસ થઈ ગયો છે અને કેરી પલાળી એનો 24 કલાક ટાઈમ થઈ ગયો છે. કેમ કે સાંજે આપણે 10 વાગે પલાળી હતી, અત્યારે 10 વાગી ગયા છે. તો ચાલો હું કેરી પલાળી હતી સ્ટીલના ડબરામાં, એટલે સ્ટીલનું જ વાસણ લેવાનું, એલ્યુમિનિયમનું નહીં લેવાનું. તો તમે જોઈ શકો છો મસ્ત મજાની આપણી કેરી પલળીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો આપણે હવે બીજા વાસણમાં કાઢી લેવી. બનીને તૈયાર થઈ ગઈ છે, એકદમ સોફ્ટ મસ્ત મજાની પલળી ગઈ છે, તમે જોઈ શકો છો. તો આવી જ રીતે આપણે બધી કેરીને સરસ મજાની સૂકવી દીધી છે, તમે જોઈ શકો છો. હવે આ કેરીને આપણે 2 થી 3 કલાક માટે સૂકવવાની છે. જ્યાં સુધી આ કેરીનું પાણી છે તમને દેખાય છે ને, જો આ પાણી નીકળે ને એ પાણી નીકળવું ન જોઈએ કેરીમાંથી, એટલે આપણે કેરીને સૂકવવાની છે. જો આપણે આ ગાજરને ગરમ પાણીમાં 1 કલાક માટે પલાળી દીધા, એટલે હવે આપણે કેરીવાળા પાણીમાં નથી પલાળવાના, નકર થોડાક વધારે પલળી જાય. જો તમે ગરમ પાણીમાં ગાજરને ન પલાળો ને તો તમે કેરીના ખાટા મીઠા પાણીમાં પલાળી શકો છો. કેમ કે મારા પાણીમાં પલળી ગયા છે, એટલે આપણે આ જે કેરીનું રસ નીકળ્યો છે તમે 1 કાચની બોટલમાં ભરી સ્ટોર કરીને તમે કેરી ચણા અને મેથીના અથાણામાં વાપરી શકો. આ કેરી આપણે છે ને 6 કલાક સુધી સુકવવાની છે. 6 કલાક સુકાય છે ને એટલે આ રીતના મસ્ત મજાની કેરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે અથાણા માટે. તો હવે આપણે જઈશું રસોડા બાજુ. અથાણાની આપણે તૈયારી ઘણી કરી લીધી છે બધી. ચાલો તો હવે આપણે અથાણું બનાવવાનું અહીંયા જઈને. અથાણામાં નાખવાનો મસાલો આપણે બધો ઘરે જ તૈયાર કર્યો છે. 2 થી 5 ચમચી આપણે મીઠું લઈ લીધું છે. 1 વાટકી આપણે તીખા લઈ લીધા છે. 1 વાટકી લવિંગ લીધા છે. 1 વાટકી હળદર લીધી છે. 200 ગ્રામ જેટલા આપણે ધાણાના કુરિયા લીધા છે. 200 ગ્રામ જેટલા આપણે મેથીના કુરિયા લીધા છે. 200 ગ્રામ જેટલી વરિયાળી લીધી છે. અને 250 ગ્રામ જેટલા આપણે રાઈના કુરિયા લીધા છે, એટલે કે બોળો. અને 500 ગ્રામ જેટલું આપણે સિંગ તેલ લીધું છે. આપણે અથાણું બનાવવાનું છે ગળ કેરીનું, એટલે આપણે કોલ્હાપુરી ગોળ લઈ લીધો છે 2 કિલો, અને આ રીતના ઝીણા આપણે ટુકડા કરી નાખ્યા છે. અને ટુકડા કરીને જ નાખવાનો. જો તમે મોટા મોટા ટુકડા નાખશો ને તો તમારું અથાણું જલ્દી નહીં બને. ને આ પ્રોસેસ તમે કરશો, આ રીતના ઝીણા ટુકડા કરશો તો તમારે 2 થી 3 દિવસમાં ખાઈ એવું અથાણું બનીને. 2 કિલો કેરી લીધી છે આપણે,
2 કિલો કેરીના અથાણા બનાવવા માટે આ મસાલા પરફેક્ટ માપ છે. જે આપણે એક મોટી વાટકી એટલે કે કપ છે અને વાટકી છે, આ કપ છે આપણે 250 ગ્રામનો. તો આપણે 200 ગ્રામ માપીને બધી વસ્તુ લીધી છે. તો ચાલો આપણે અથાણું બનાવવાનું શરૂ કરીએ. તો બધાયથી પહેલા આપણે જે રાઈના કુરિયા લીધા છે એટલે કે બોળો લીધો છે એ આપણે મોટા વાસણમાં નાખી દેવાનું. આ રીતના ગોળ કુંડાળું કરી નાખવાનું. એટલે આપણે આમાં બધા જ મસાલા, પછી આપણે જે મેથીના કુરિયા લીધા છે એ 200 ગ્રામ જેટલા છે એ આપણે વસે નાખ. હવે ધાણાના કુરિયા છે ને એને આપણે થોડાક શેકી લેવાના છે. એટલે જે આ તાજા ધાણા તો નથી વણુકા, છતાંય આપણે થોડાક આ મસાલાને શેકી લેવી. ધાણા અને આપણે જ્યાં લવિંગ લીધા છે ને એને શેકીને પછી આપણે ધાણાના કુરિયાને હાવ આપણે સ્લો ગેસમાં શેકવાના છે, આડા માળા શેકવાના છે. આપણે ધાણાના કુરિયાને શેકી નાખ્યા છે સરસ મજાના, અને આપણે પાછા મસાલામાં ઉમેરી દઈશું. આ રીતના આપણે ગોળ રાઉન્ડમાં પાછો વરિયાળી છે એ તે આપણે તેલ ઉમેરી દઈશું, પછી ઉપરથી નાખવાની છે. એટલે આપણે 2 ચમચી જેટલી આપણે હળદર નાખી દેવી. જે લવિંગ છે એ આપણે નાખી દેવી, અને જે તીખા છે એ પણ આપણે નાખી દેવી. 2 ચમચી જેટલું આપણે મીઠું નાખી દેવી. આપણે પલાળવામાં નાખ્યું છે એટલે ઓછું નાખશું. અને આ પાછા બધા મસાલાને આ રીતના આપણે ગોળ રાઉન્ડ, આ રીતના આપણે મસાલા કરવાથી મસ્ત મજાનો મસાલો થઈ જાય છે બનીને તૈયાર. અને જે મેં લવિંગ અને તીખા કેમ ઝાઝા નાખ્યા છે, વરસ માટે એવું ને એવું રહેશે, એટલે કે સારું રહેશે, જરી કંઈ ખરાબ થશે નહીં. તેલ આપણું સારી રીતે થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને આપણે હવે એને થોડું થોડું કરીને આ મસાલામાં ઉમેરી દેવાનું. એકારે બધું નથી નાખવાનું, જેટલું જોતું હોય છે એટલું જ આપણે આમાં તેલ ઉમેરી. ચાલો તો આ રીતના આપણે તેલ જાજુ થોડુંક ઉમેરી અને સરસ મજાનો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. કેમ કે તેલ છૂટું પડવા માંડ્યું છે એટલે આપણો મસાલો બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો. આટલું આપણે તેલ નાખવાનું, તેલનું પ્રમાણે જાજુ નાખવાનું, જેથી કરીને આપણું અથાણું બગડે. આપણે થોડોક મસાલો ઠંડો થઈ ગયો છે એટલે આપણે જો આ વરિયાળી રાખી છે ને શેકેલી એ ઉમેરી દેવાની. તો આપણે 3 ચમચી આપણે લાલ મરચું લીધું છે, તે મીડિયમ તીખું છે એટલે આપણે એમાં ચાલશે. આપણે કાશ્મીરી મરચું નથી વાપરવામાં, રેગ્યુલર મરચું ખવાય છે, આપણે દળાવીને લઈ આવી છીએ તો એ મરચું છે. તમે જોઈ શકો છો મેં 3 ચમચી લીધું છે મરચું, અને એ મરચું આપણે આમાં કાશ્મીરી મરચું નાખવું હોય તો તમે નાખી શકો છો. એટલે આ બહુ તીખું નથી અને મોળું નથી, મીડિયમમાં છે. અને કલર એ બહુ સરસ મજાનો. મસાલા તૈયાર થઈ ગયા છે અને આપણી કેરી પણ તૈયાર થઈ ગઈ છે. તો આપણે હવે મસાલામાં ઉમેરી દેવી. કેરી આપણી સરસ મજાની આમાં મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે ગાજર છે તે ઉમેરી દેવી. આ રીતના જો આપણે ગાજર અને કેરી મિક્સ થઈ ગઈ છે સરસ મજાની મસાલા. આપણે ગોળ પણ લઈ લીધો છે 2 કિલો કોલ્હાપુરી ગોળ આવે તે સ્પેશિયલ ગળ કેરીના અથાણાનો ગોળ આવે તે આપણે લઈ લીધો. તો હવે આપણી કેરી, ગાજર અને ગોળ અને મસાલો સારી રીતે બધું જ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એક સ્ટીલનું વાસણ લઈ લઈશું. જો તમારે મોટું તપેલું હોય તો તપેલામાં લઈ શકો છો, અને આ રીતના ડબરો હોય સ્ટીલનો તો ડબરામાં નાખી દેવાનું. આ રીતના જો ડબરામાં ભરી દેવાનું. અને આ અથાણું તમારે 4 થી 5 દિવસમાં ખવાય એવું થઈ જાય છે. હવે આપણે આ અથાણાને ઢાંકીને મેલી દઈશું, અને દરરોજ 1 થી 2 વખત ચમચે કરીને હલાવવાનું. તો કાલે તમને હવે પાછું આપણે બતાવશું કે કેટલોક આપણો ગોળ અને કેરી મિક્સ થઈ છે. આપણે અથાણું બનાવ્યું એનો 1 દિવસ થઈ ગયો છે, એટલે કે અથાણું બનાવવાનો 24 કલાક થઈ ગયો છે. 24 કલાકની અંદર આપણું અથાણું કેવું બનીને તૈયાર થઈ ગયું છે. ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે અને ભેગા આપણે ગાજરે નાખ્યા છે. તો આપણું અથાણું કેવું બન્યું છે તો ચાલો હું તમને બતાવું, અને ગોળ કેટલો સરસ ઓગળી ગયો છે એ પણ તમને બતાવું. આ રીતના મેં ડબરામાં ભરીને મૂકી દીધું હતું અથાણાને, તમે જોઈ શકો છો.
આપણું સરસ મજાનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. તો આ પ્રોસેસ તમને કેવી લાગી કે આ રીત તમને કેવી લાગી? નવી રીતે આપણે મસાલાને શેકીને પછી આપણે અથાણું બનાવ્યું છે. તમને અથાણાની રીત કેવી લાગી છે તમે બધાય કમેન્ટ કરીને કહી દેજો. અને હા, અથાણાનો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને મારી યુટ્યુબ ચેનલ ભારતી સોલંકીમાં તમે બધાય નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતા.